સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા મારુતિ ચોક પાસેની મંગલમ વિદ્યાલય દ્વારા ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાકુંભનો મેળાપના નામે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન કુલ 17 અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો। આ પ્રસંગે અંદાજે 1200 થી 1300 જેટલા વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે સમગ્ર માહોલ ઉત્સાહભર્યો બન્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજુભાઈ જોડિયા, માજી કોર્પોરેટર અને મનીષાબેન આહિર ઉપસ્થિત રહ્યા હતા। બંને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખાસ કરીને A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બંને તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો। जी सर, आपનો પરિચય। जय श्री कृष्ण। हूँ तेजलभाई सावलिया, मंगलम विद्यालयના ટ્રસ્ટી તરીકે આજ રોજ અમારી શાળામાં વાર્ષિક સમારોહનું આયોજન કરેલું હતું, જેનું નામ છે મંગલમ વિદ્યાલયના દ્વાર મહાકુંભનો મેળાપ, જેમાં બાળકોએ અલગ અલગ જાતની કૃતિઓ કરેલી છે। મુખ્ય મહેમાન તરીકે રાજુભાઈ જોડિયા કોર્પોરેટર શ્રી, મનીષાબેન આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને મોટિવેશન માટે ઉત્સાહ પૂરો કર્યો હતો। A1 અને A2 ના બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા। આ વિસ્તારની અંદર અમારી શાળા 37 વર્ષ જૂની છે, જે દર વર્ષે ધોરણ 10 અને 12 ની અંદર A1 અને A2 ગ્રેડ સૌથી વધારે વિસ્તારની અંદર ફાળવી રહ્યા છે। મારી શાળા મંગલમ એ મારુતિ ચોક વરાછા વિસ્તારમાં આવેલી છે। આજનો પ્રોગ્રામ રાખવાનો રાખવાનો મુખ્ય હેતુ એ છે કે આ વિસ્તારના બાળકો કંઈક બને, આગળ શીખે અને સંસ્કૃત પણ જરૂરી છે। સંસ્કૃતિ જેમાં માં થી વિશે છે, પિતા થી વિશે, મોબાઈલ થી વિશે પણ આ બાળકોએ કરીને બાળકોને કંઈક જાગૃતિ મળે એના માટે આ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ। આની અંદર 17 કૃતિઓ હતી અને આશરે 1200-1300 માણસોએ ભાગ લીધેલો હતો, જે આ વિસ્તારના વાલીઓ જોવા માટે આવેલા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।